જળ જમીન અને જોરું ત્રણ કજિયાના છોરું આ યુક્તિ ફરી એકવાર સાચી સાબિત થઈ છે। જૂનાગઢના ઝાલણસર ગામે શ્રીધામ ગુરુકુળના સંચાલક સ્વામી વિજયપ્રકાશની 5થી વધુ શખ્સોએ ઓફિસમાં ઢોર માર માર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। જમીન લે વેચ મામલે આ શખ્સોએ બોલાચાલી કરી સ્વામીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે। ઝાલણસર ગુરુકુળના સ્વામી વિજયપ્રકાશ દ્વારા સરકારના એક સ્કૂલ પ્રોજેક્ટને સાકાર કરવા ગાંધીનગર પાસે એક જમીન રાખી હતી। ત્યારે સ્વામીના કહેવા પ્રમાણે જસ્મીન માઢક અને જય મોલિયા કોઈ મહિલાના નામની જમીનને પોતાની જમીન બતાવી તેમની પાસેથી 50,51,000 જેવી રકમ લીધી હતી, જેની પ્રોમિસરી નોટ પણ તેમને આપી હતી અને અવારનવાર વધુ પૈસાની ઉઘરાણી કરવા આવતા હતા, જેને લઈને આ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી તેમના પર હુમલો કર્યો હોવાનો આરોપ છે। દેતી ફાઇનલ કરવા માટે એ લોકોએ અમારી પાસે ટોકન માગેલું અવારનવાર, એટલે ટોકન પેટે અમે અમારા અનુયાયીઓ ઇતર લોકો પાસેથી ઊંચી પાછીના પૈસા લઈ ₹50,51,000 એને ટોકન પેટે આપેલા, જેની પ્રોમિસરી નોટ એ લોકોએ અમને બનાવી આપેલી અને એ પ્રોમિસરી નોટ અમારી પાસે રાખેલી, ડોક્યુમેન્ટ એનું જે હતું માલિકીનું અમારી પાસે રાખેલું। ત્યારબાદ વધારે ને વધારે પૈસા લેવા માટે અને જમીનનો આગળ દસ્તાવેજ કરાવવા માટે અમને અવારનવાર દબાણ કરતા હતા। જ્યારે એ લોકોએ વધારે પ્રેશર કર્યું ત્યારે અમને ધમકી આપીને જ્યારે એવું કીધું કે કાં તમે આ કેન્સલ કરો અને કાં અમને પૈસા આપો આગળ, એટલે અમોએ કીધું કે અમારી પાસે અત્યારે પૈસાની વ્યવસ્થા થાય એમ નથી। ત્યારે એ લોકોએ એવું કીધું કે અમારું જે ડોક્યુમેન્ટ છે અમને પાછું આપો। અમે એ લોકોને પરત આપી દીધું અને અમોએ કહ્યું કે અમે આપેલું ટોકન તમે અમોને પરત આપો। જ્યારે અમે ટોકનના પૈસા પરત માગ્યા તો ટોકનના પૈસા પરત ન આપવા પડે અને બીજાની આગળ થયેલી ફરિયાદ એના જે દલાલ હતા ને મારા આ દલાલ બંને એક જ હતા, એટલે એ લોકોએ આ પૈસા ન આપવા પડે એટલા માટે આ ખાર રાખીને મારા ઉપર આવો સીધો એટેક કર્યો। હાલ જૂનાગઢ તાલુકા પોલીસે સ્વામીની ફરિયાદ પરથી જસ્મીન માઢક, જય બોલિયા, પ્રકાશ વાઘ, રમેશ આહિર અને અન્ય 2 અજાણ્યા શખ્સો સામે વિવિધ કલમો લગાવી પોલીસે તપાસ હાથ ધરી છે। ઝાલણસર ગામમાં આવેલ શ્રીધામ ગુરુકુળના પ્રમુખ વિજયપ્રકાશ સ્વામી ગઈ તારીખ 24/5/2024ના રોજ જ્યારે પોતાના ગુરુકુળના હાજર હોય તેવા સમયે આ જસ્મીન બાલાશંકર માઢક અને અન્ય 5 શખ્સો ત્યાં ગયેલા અને આજે સ્વામી વિજયપ્રકાશ છે તેમની સાથે માથાકૂટ કરી અને જમીનના જે અગાઉ જમીનની લેતી દેતી બાબતે જે વાતચીત થયેલી તે બાબતની બંદૂક રાખી અને આ સ્વામીને મૂઢમાર મારેલો। ત્યારબાદ તેના મોબાઈલમાં વિડીયો ઉતારેલો અને તે વાયરલ કરવાની તથા પોલીસ કેસ કરવાની ધમકી આપી આ વિડીયો વાયરલ કરેલો। આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 323, 500, 504, 502 આ ઉપરાંત રાયોટિંગની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। શ્રીધામ ગુરુકુળના સંચાલક સ્વામી પર 6 શખ્સોએ હુમલો કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી। અંતે આ બનાવ મામલે સ્વામી દ્વારા 5 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે।